રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું પણ નિધન થયું. એ હાલ પંજાબના પ્રભારી હતા એવા વિજયભાઈ રૂપાણી, જેમનો જન્મ 2 ઓગસ્ટ 1956ના દિવસે બર્માના રંગૂનમાં થયો. એ જન્મે ભલે બર્મીઝ હોય પણ ગુજરાતમાં રાજકોટમાં વસતા એટલે કર્મે ગુજરાતી અને પાક્કા ગુજરાતી બન્યા. 1971થી એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયા. રૂપાણીએ ભાજપ સંગઠન અને સરકારમાં અલગ અલગ હોદ્દા પર કામ કર્યું. એ પોતે કોર્પોરેટરથી એમણે શરૂઆત કરી અને મુખ્યમંત્રીના પદ સુધી એ પહોંચ્યા. વિજયભાઈ રૂપાણીએ કોલેજના દિવસોમાં એમની યુવા શક્તિનો ઉપયોગ કરી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે એબીવીપી સંગઠનના પડકારો દૂર કર્યા. ધર્મેન્દ્રસિંહજી કોલેજ જે રાજકોટમાં આવેલી છે, કોલેજમાં નોંધપાત્ર બહુમતી સાથે વિદ્યાર્થી સંગઠનના મહામંત્રી, જેને આપણે જીએસ કહીએ છીએ, એ ચૂંટાઈ આવ્યા. આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓના સંઘર્ષનો અવાજ બન્યા. વિદ્યાર્થી કાળ દરમિયાન આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થીઓની ફી દૂર કરાવવા માટેના વિરોધ પ્રદર્શનોમાં એમણે આગેવાની લીધી. આ સિવાય ભાવનગર, ભુજમાં જેલવાસ કટોકટી દરમિયાન તેઓ લોક આંદોલનો સાથે સક્રિય રીતે જોડાયા હતા અને 1976માં ખૂબ જ નાની વયે એમણે ભુજ અને ભાવનગરની જેલોમાં 1 વર્ષ માટે મીસા હેઠળ જેલવાસ પહોર્યો. 1987માં કોર્પોરેટર બન્યા અને ત્યાર પછી 1987માં કોર્પોરેટર તરીકે એમની રાજકીય કારકિર્દી છે એ બહુ જ